આગળ સમાચારમાં વાત કરીએ તો યુએઈમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। પવનની ગતિ વધુ અને વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે તોફાનો વચ્ચે લોકોને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરવામાં આવી। હવામાનના કારણે મંગળવારે 17 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી। પૂર આવતા 18 લોકોના મોત નીપજ્યા। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। તો યુએઈમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે તોફાનો વચ્ચે લોકોને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરવામાં આવી। પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવામાને કારણે મંગળવારે 17 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે। પૂર આવતા 18 લોકોના મોત થયા છે। તો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ। યુએઈમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે તોફાનો વચ્ચે લોકોને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તો બીજી તરફ મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયા છે। એરપોર્ટમાં પણ પાણી ફરી વળ્યા છે। તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે તોફાનો વચ્ચે લોકોને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરવામાં આવી। પૂર આવતા 18 લોકોના મોત નીપજ્યા। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે અને લોકોને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરવામાં આવી। તો યુએઈમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે તોફાનો વચ્ચે લોકોને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે। તો હવામાનને કારણે મંગળવારે 17 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી। પૂર આવતા 18 લોકોના મોત નીપજ્યા છે।